અને હવે વાત કરવી છે ફી માટે હેવાનિયત, જેમાં માસૂમનો ગયો જીવ। ઘટના સુરતથી સામે આવી છે, જ્યાં ફી માટેની હેવાનિયતને વિદ્યાર્થિનીનો જીવ લઈ લીધો છે। વડોદરાની આદર્શ પબ્લિક સ્કૂલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં શાળાના નિમ્ન વ્યવહારથી કંટાળીને વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો। મૃતક વિદ્યાર્થિનીના પરિવારના શાળા પર ગંભીર આરોપ પણ સામે આવ્યા છે। વિદ્યાર્થિનીને 2 દિવસ સુધી ટોયલેટ પાસે ઊભી રાખવામાં આવી હતી। શાળાના વ્યવહારથી લાગી આવતા જ વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે તેવો આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે। શાળા સંચાલકોએ વિદ્યાર્થિનીના પરિવારના તમામ આરોપો ફગાવ્યા, જો કે વિદ્યાર્થિનીની ફી બાકી હોવાનું પણ શાળા સંચાલકે સ્વીકાર્યું છે। હાલ પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે। એક ફૂલ જેવી દીકરીએ આપઘાતનું પગલું ભરી લેતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। માત્ર આ વિદ્યાર્થિનીની શાળામાં ફી ભરવાની બાકી હતી અને શાળા સંચાલકોએ કોઈક બાબતે તેને 2 દિવસ સુધી ટોયલેટ પાસે ઊભી રાખી હતી। ફી માટે એક શાળા આવું કેવી રીતે કરી શકે, સવાલ ઉઠી રહ્યો છે। વિદ્યાર્થીની જીવ આપી દે તેવો વ્યવહાર કેટલો યોગ્ય છે? શાળા સંચાલકો તમામ આરોપો ફગાવી રહ્યા છે, જો કે ભોગ લેનાર છે શાળા સંચાલકો। શું તેમની સામે કોઈ પગલાં લેવાશે કે કેમ તે સવાલ અહીં ઉઠી રહ્યો છે। કઈ હદે વિદ્યાર્થીનીને ટોર્ચર કરાઈ હશે, વિચાર કરો કે વિદ્યાર્થીનીએ આપઘાત કરવા જેટલું ગંભીર પગલું ભરી લીધું છે। ફી માટે એક શાળાનું આવું નિમ્ન વર્તન કેટલું યોગ્ય છે? तो उसको फीस के लिए बहुत टॉर्चर किया। वो घर पे आके एक बार रोई थी, तो उन्होंने बोला कि मेरी बहन ने बोला कि वो पूरे दिन बाहर खड़ी थी क्योंकि फीस नहीं भरी। तो मेरी मम्मी पापा ने बात की थी स्कूल में फ़ोन लगाकर, तो वो बोलते हैं कि आप जब फीस भरोगे तभी आपको स्कूल में बैठाएंगे। मेरी बहन को ऐसा बोला, तो फिर हमने वापस बात की तो वो बोले ठीक है। तो उस दिन मेरी बहन स्कूल गई थी तो भी उसको पूरे दिन बाहर खड़ा रखा। उसको बार बार तो फीस के लिए बोला गया कि फीस लेके आओ, फीस लेके आओ। मेरी बहन घर पे आके रोती थी, तो हमने वापस पूछा तो वो बोली कि उस दिन भी हमने जो बात की थी उसके बाद भी वो बाहर खड़ी रही। तो फिर मेरे मम्मी पापा ने बात की तो भी वो कुछ माने नहीं। तो मेरे मम्मी पापा ने बोला 3-4 दिन में फीस भर देंगे, उसके बाद भेज देंगे। तो भी मेरी बहन स्कूल गई तो भी वो लोग नहीं माने, उसको बाहर खड़ा रखा। तो भी वो रो रही थी घर पे आके। तो फिर मेरी मम्मी नीचे बैठी थी, हमारे किराना स्टोर दुकान है, तो मेरी मम्मी नीचे बैठी थी और मेरे पापा सर्विस के लिए बाहर कहीं काम पे जाते हैं। तो फिर मेरी मम्मी नीचे थी, तो मेरी बहन को कुछ काम के लिए ऊपर भेजा था, तो वो दरवाजा नहीं खोल रही थी। तो फिर मेरी मम्मी ऊपर दौड़ कर गई कि क्या हुआ। तो दरवाजा तोड़ा मेरी मम्मी ने, फिर देखा तो उसने ऐसा कदम उठा लिया। સાહેબ આ વાત એકદમ સાવ ખોટી છે। અમે છોકરાઓને અમારી સ્કૂલ આ સુધી જ્યાંથી ચાલે છે ને ત્યાં સુધી અમે છોકરાઓને જાણ નથી કરી કે તમારી ફી કેટલી બાકી છે અને કેટલી આવી ગઈ છે। આ અમે ડાયરેક્ટ વાલી હારે જ કોન્ટેક્ટમાં છીએ। વાલીને અમે ફોન કરી દઈએ કે પછી મેસેજ દ્વારા જાણકારી કરીએ। ફીસનો આ બાબત એકદમ હાવ ખોટો આક્ષેપ લગાવે છે સર। પરંતુ વિદ્યાર્થીનીને શાળાની બહાર ઊભી રાખવામાં આવી હતી, જાતે પરિવારજનોએ કહ્યું છે। તો આ સાહેબ ખોટી વાત છે। અમે છોકરાઓને તો 110% છોકરાઓને છોકરાઓનો જવાબદાર નથી માનતા કે ફી તમારી બાકી હશે। તો આમ છોકરાઓનું શું વાંકું હોય? આમાં માનો વાલી ફી નથી ભરી શકતા। માનો કે આપણે એડમિશન કરાવવા આવ્યો હોય ત્યારે આપણે વાત થઈ કે ભાઈ આપણે એટલી ફીસ છે, આપણે આખા વર્ષમાં એટલી ફી પૂરી કરવાની છે। તો આમે છોકરાને શું આમ વાંક આવે? છોકરાને કોઈ લેવા દેવા નહીં હોય ને ફીસનું। આનું અમારે ભણતર આપવાનું આવ્યું ખાલી। આ વાત અલગ છે સાહેબ, કોઈ બીજું મેટર બન્યું હશે કદાચ, લેકિન અમારા સ્કૂલમાં એવું કોઈ ફીસ માટે તમે ચાલુ ક્લાસમાં જઈને પૂછી આવશો કે તમારા ફીસ માટે છોકરાઓને તમને કોઈ દિવસ શિક્ષક, સંચાલક યા પ્રિન્સિપલ ગમે તમને કોઈ જાણ કરી શકે કોઈ દિવસ? એવું ક્યારે નહીં બને સાહેબ। વિદ્યાર્થીની ફી બાકી હતી કે નહોતી બાકી? ફીસને તો બાકી હશે તો ના, આપને પૂછવા માંગીશ બાકી હતી કે નહોતી બાકી? હા, ફીસ બાકી હશે। વિદ્યાર્થીની ફી બાકી હતી કે નહોતી બાકી? ફીસને તો બાકી હશે તો ના, આપને પૂછવા માંગીશ બાકી હતી કે નહોતી બાકી? હા, ફીસ બાકી હશે। તો શાળા સંચાલક તો આ તમામ આરોપો ફગાવી રહ્યા છે, પરંતુ વાલીઓ એવો આક્ષેપ કરે છે કે શાળા સંચાલકોના માનસિક ત્રાસના કારણે વિદ્યાર્થીની આવું પગલું ભર્યું છે। અમારી સાથે શિક્ષણવિદ પણ કહું અને કોંગ્રેસ નેતા મનીષ દોશી જોડાયા। આજે પગલું વિદ્યાર્થીનીએ ભર્યું છે અને શાળા સંચાલકો પર આક્ષેપો થઈ રહ્યા છે કે ફીસ નથી ભરી એટલા માટે તેઓ વિદ્યાર્થીનીને ટોર્ચર કરતા હતા। કેટલું યોગ્ય છે આ? ઘણી ગંભીર ચિંતાના વિષય છે। ગુજરાત ફર્સ્ટના માધ્યમથી જે સ્ક્રીન ઉપરના દ્રશ્યો
આપણને સભ્ય સમાજ અને ગાંધી સગાના ગુજરાત માટે પણ આ એકદમ ચિંતાજનક ઘટના કહેવાય, એટલા માટે કે ગરીબ સામાન્ય વર્ગના બાળકોને શાળામાં ભણવાનો શિક્ષણનો અધિકાર નથી મળતો, અને જે રીતે સ્કૂલની ફીસ બાકી હોય ને એની આજે અમાનવીય વ્યવહારના જે એમના વાલીઓની આપના માધ્યમથી કહી રહ્યા છે, એટલે કે જો ફી ન હોય તો તમે અભ્યાસ ન કરી શકો. તમારી આગળ શિક્ષણ મેળવવું એટલે માત્ર પૈસા જ હોવા જોઈએ તો જ શિક્ષણ મળી શકે. એ આ ભાજપ સરકારે જે પ્રકારની વ્યવસ્થા કરી છે એ અતિ ચિંતાજનક બની રહી છે. દિવસે દિવસે આવી ઘટનાઓમાં ઉમેરો થતો જાય છે, અને એક દીકરીએ હોનાર માત્ર પૈસાના અભાવે જીવન ગુમાવવું પડે. એના વાલીએ કહે છે કે સતત સંચાલકો અમને દબાણ કરતા હતા, ટોર્ચર કરતા હતા, દીકરીને ટોયલેટ આગળ બેસાડી રાખે. મને એમ લાગે છે કે આપણે કઈ તરફ ગુજરાતને લઈ જવા માંગીએ છીએ. વાઇબ્રન્ટ, પ્રગતિશીલ, ગતિશીલ જાહેરાતોમાં મોટી મોટી વાતો કરનારી ભાજપ સરકારે આ જાગી જવાનો સમય છે ને ગુજરાતે જાગી જવાનો સમય છે. સરકાર તો નહીં જાગે, સરકાર તો અહંકારમાં છે. સરકારને તો આ વસ્તુની નહીં પડે. તો કોઈ દીકરી ગઈ, કોઈ તો દીકરો જશે, કોઈનું વાલ થયું, બચ્યું, પૈસાના અભાવે અભ્યાસથી વંચિત જીવ ગુમાવવો પડે, એટલી અંતે ટોર્ચર થાય. જે વાલીઓ કહી રહ્યા છે, મને એમ લાગે છે કે આ સમય પાકી ગયો ગુજરાતે જાગી જવાનો, કે આપણે આ ગાંધી સરકારના ગુજરાતમાં બધા જાગૃત થઈએ. આ પ્રકારની તકલીફમાંથી આપણે ખરેખર મુક્ત થવાનો સમય છે. નકર ભવિષ્ય જેનું ઉજ્જવળ છે, બાળકો પૈસાના અભાવે શિક્ષણથી વંચિત રહેશે અને માનસિક ત્રાસથી જીવ ગુમાવવો પડે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીને સંવેદનશીલ ને મૃદુ ને મક્કમની જાહેરાતોમાં તો બહુ કે એવા મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે આ કઈ પ્રકારના ગુજરાતને આપણે પ્રગતિમાં લઈ જવા માંગીએ છીએ. હવે તો જાગો, હવે તો કોઈના બાળકને પૈસાના અભાવે શિક્ષણથી વંચિત રહેવું પડે, ટોચ થાય તો જીવ ગુમાવવો પડે, એના માટે કઈ કડક પગલાં લ્યો. બહુ થયું હવે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પોતાના શિક્ષણના અધિકારથી વંચિત રાખવાની જે સ્થિતિ ઊભી છે એ આપણા ગુજરાત માટે ચિંતાનો વિષય છે. મનીષભાઈ, કોંગ્રેસ સતત દલિતોનો મુદ્દો ઉઠાવતી હોય છે, શિક્ષણનો મુદ્દો ઉઠાવતી હોય છે. આ વખતે વિદ્યાર્થીનીએ આપઘાત કરવો પડ્યો છે શાળા સંચાલકોના આવા ટોર્ચરના કારણે. આ મુદ્દો કોંગ્રેસ કેવી રીતે ઉઠાવશે? બેન, એક તો આપના જ્ઞાન માધ્યમ જેવું જોઈએ. આપણે કીધું માત્ર દલિત નહીં, ગુજરાતના લાખો યુવાનોનો શિક્ષણનો હોય પ્રશ્ન, રોજગારનો પ્રશ્ન હોય કે કોઈ પણ પરિવારને, ખેડૂત પરિવાર કે અન્ય લોકોને ન્યાય માટેની કોંગ્રેસ સતત કરે. એ અમારી પ્રતિબદ્ધતા છે, અને એના કારણે જ માત્ર દલિત નહીં, આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, શોષિત સમાજ હોય, જેને ભારતીય જનતા પાર્ટીની સખત સંવિધાનના અધિકારો એની છીનવી રહી છે. એટલે શોષિત પીડિત વર્ગ કોઈ પણ સમાજનો હોય, એ સમાજ જ્ઞાતિ જાતિ જોયા વગર કોંગ્રેસ પક્ષ હંમેશા, હમણાં પાટીદાર દીકરી સાથે જે અમાનવીય વ્યવહાર થયો, કોંગ્રેસ પક્ષના અમારા નેતા પરેશભાઈ ધાનાણી, જેનીબેન ઠુમર, પ્રતાપભાઈ દુધરસરી, સમગ્ર કોંગ્રેસ પક્ષ આખા રાજ્યમાં આંદોલન ભૂમિકામાં. અને એ રીતે જ આ દીકરીને ન્યાય મળે અને આવી ભવિષ્યમાં કોઈ દીકરી કે દીકરાએ ભોગ ન બનવું પડે, એના માટે કોંગ્રેસ અગાઉ પણ લડતું આવ્યું હતું ને ભવિષ્યમાં પણ લડતું રહેશે. જી મનીષભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો હાલ તો શાળાની લાપરવાહીના કારણે, શાળાના ટોર્ચરના કારણે આ વિદ્યાર્થીનીએ જીવ ટૂંકાવવાનો વારો આવ્યો છે. અમારી સાથે સુરતથી સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે. રાકેશ, આ વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. શાળા સંચાલકો દાવો કરી રહ્યા છે કે અમે એવું કશું ટોર્ચર કર્યું નથી. પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે શાળાના સંચાલકો છે, શાળાના શિક્ષકો છે, વિદ્યાર્થીનીને 2 દિવસ સુધી ટોયલેટ પાસે ઊભું રાખતા હતા. શું હકીકત જાણવા મળી રહી છે આમાં? બિલકુલ, આક્ષેપ અને પ્રતિ આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ થઈ ચૂક્યો છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓ હાલ શાળા મુકામે આવી પહોંચ્યા છે, અને એ તસવીરો પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં જે અધિકારીઓની ટીમ છે આવી પહોંચી છે અને સ્ટેટમેન્ટ લેવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. જોઈ શકાય છે કે જે મહિલા અધિકારી અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે કે જેઓ વિદ્યાર્થીનીના જે સ્ટેટમેન્ટ અહીં લઈ રહી છે, કઈ રીતે જે વિદ્યાર્થીને કોઈ ટોર્ચરિંગ કરવામાં આવતું હતું કે કેમ તે બાબતની અહીં તપાસ કરવામાં આવી રહી છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારી હાલ આવી પહોંચ્યા છે અને જે ક્લાસની અંદર વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી હતી તે ક્લાસની વિદ્યાર્થીનીઓ પાસે આ પ્રમાણેના સ્ટેટમેન્ટ લેવા માટેની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે અહીં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના જે અધિકારી આવ્યા છે તે સીધી વાત કરીશું. બેન, શું તપાસ કરવામાં આવી રહી છે? હાલ અમે એક મિનિટ ભાઈ, અમે લોકો અત્યારે વિદ્યાર્થીઓ પાસે સ્ટેટમેન્ટ લખ્યા આવ્યા છે. હવે એનો ઓબ્ઝર્વ કરીશું અને અમે નક્કી કરીશું. હાલ તો એ લોકો મિત્રો લખી રહ્યા છે
વિદ્યાર્થીઓ લખી રહ્યા છે, આપ જોઈ શકો છો એ લખી રહ્યા છે અને એમની પાસેથી જે જવાબ મળશે એનો અમે લોકો ટીમ જે છે તે જોઈશું, નક્કી કરીશું અને પછી એના પરથી ડિસ્કસ કરીશું. પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થીની આપઘાત કરેલ છે અને એ બાબતે મને જે સૂચના મળી છે તે પ્રમાણે હું આવી છું અહીંયા. હાલ તો પ્રથમ જે છે વિદ્યાર્થીઓના સ્ટેટમેન્ટ લેવાની પ્રોસેસ ચાલી રહી છે. વિદ્યાર્થીઓના સ્ટેટમેન્ટ લેવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી આવેલા અધિકારીનું કહેવું છે. જોઈ શકાય છે કે તમામ વિદ્યાર્થીનીઓના અહીં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. જે પ્રમાણે આપ જે અહીં ખાસ જે પેપર્સ જોઈ રહ્યા છે પેપર્સની અંદર સ્ટુડન્ટ્સના જે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે વિદ્યાર્થીની ઉપર ફીના મુદ્દે લઈને ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું અને તેને લઈને વિદ્યાર્થીનીએ આ પગલું ભર્યું હોવાના આક્ષેપ જે પરિવારજનો તરફથી કરવામાં આવ્યા છે. આક્ષેપ કેટલા તથ્ય છે તે હાલ તપાસનો વિષય બની રહે છે, પરંતુ પરિવાર તરફથી કરવામાં આવેલા આક્ષેપોને જે શાળા સંચાલકોએ પાયા વિહોણા ગણાવ્યા છે. અલગ અલગ કારણો છે તે સામે આવી રહ્યા છે કે વિદ્યાર્થીનીને કોઈ પણ પ્રકારનું ટોર્ચરિંગ શાળા સંચાલકો તરફથી કરવામાં આવતું નહોતું. અંતિમ 11 જાન્યુઆરીના રોજ વિદ્યાર્થી શાળાની અંદર રાકેશ. ફંક્શન હતું અને એ ફંક્શનની અંદર 11મી જાન્યુઆરી આવી હતી અને ત્યારબાદ જી રાકેશ, બિલકુલ જી. અત્યારે આપ ત્યાં ઉપસ્થિત છો શાળામાં, શિક્ષણ અધિકારી છે તે પણ નિવેદનો નોંધી રહ્યા છે. એ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો, તેના મિત્રો છે, શાળામાં અન્ય વિદ્યાર્થીઓ પણ છે, તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરશો કે આખરે બન્યું શું હતું એ દિવસે, શું શાળા કયા પ્રકારે ટોર્ચર કરતી હતી? જી બિલકુલ બિલકુલ વિદ્યાર્થીઓ જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. કેટલીક વિદ્યાર્થીનીઓ અહીં ઉપસ્થિત છે. બેટા ભાવના को कैसे जानते मैंने अच्छे थे नहीं नहीं भावना कुमावत भावना वो मेरी फ्रेंड थी और स्कूल की तरफ से कुछ नहीं हुआ था, वो खाली एब्सेंट थी 1 वीक से, वो नहीं पता स्कूल की तरफ से कुछ नहीं था. तो बिल्कुल અહીં સાક્ષીમાં જયસ્વાલ પણ ઉપસ્થિત છે. સાક્ષી बताइए किस तरह भावना को कुछ टॉर्चरिंग किया जा रहा था? कुछ स्कूल में कुछ नहीं किया जा रहा था, घर पे कर रहे थे शायद ओके, संडे को. वो उसके बीएफ की वजह से, उसके बीएफ का मामला घर पे पता चल गया था ना. જી, બિલકુલ જે પ્રમાણે આપ સાંભળી રહ્યા છો કે ગંભીર પ્રકારના જે ખુલાસા પણ અહીં થઈ રહ્યા છે. જો કે હાલ હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે વિદ્યાર્થીનીના આપઘાતનું કારણ સચોટ શું બહાર આવે છે તે હવે બાબત મહત્વની બની રહે છે. જી બિલકુલ રાકેશ, આભાર. એટલે અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી છે ત્યાં પહોંચ્યા છે, અન્ય વિદ્યાર્થીઓના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ગુજરાત ફર્સ્ટની ટીમે પણ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી ત્યારે અલગ અલગ વાત જાણવા મળી રહી છે. આ બાબતે હવે તટસ્થ તપાસ થાય તો વિદ્યાર્થીનીના આપઘાતનું સાચું કારણ જાણી શકાય એમ છે.